સુરતની નવી સિવિલ હોસ્પિટલના ડેન્ટલ વિભાગમાં ડોક્ટરો અને સ્ટાફની અછત દર્દીઓ માટે મોટી મુશ્કેલી બની રહી છે. હોસ્પિટલમાં દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે પહોંચે છે, પરંતુ મર્યાદિત સ્ટાફને કારણે સર્જરી અને સારવારમાં લાંબો વિલંબ થઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે. ભરતભાઈ મિયાણી નામના દર્દીએ આક્ષેપ કર્યો છે કે તેઓ 12 જૂનના રોજ દાંતની સમસ્યા માટે હોસ્પિટલમાં આવ્યા હતા. તપાસ બાદ તેમને સર્જરી માટે સીધી 24 જુલાઈની તારીખ આપવામાં આવી હતી. આ દરમિયાન દુખાવો અસહ્ય બનતા તેઓ ફરી હોસ્પિટલ પહોંચ્યા, પરંતુ અગાઉથી નક્કી થયેલી એપોઇન્ટમેન્ટનો હવાલો આપીને સારવાર કર્યા વિના જ પરત મોકલવામાં આવ્યા હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે. દર્દીએ પોતાની વ્યથા રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી તેમજ સુરત કલેક્ટરને ઈમેલ દ્વારા રજૂ કરી છે. સાથે જ હોસ્પિટલના ડીન સામે પણ યોગ્ય પ્રતિસાદ ન મળ્યો હોવાનો અને ખરાબ વર્તન કર્યાનો આક્ષેપ કર્યો છે. આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર પારુલ વડગામાએ ડેન્ટલ વિભાગના વડાને તાત્કાલિક બોલાવી સમગ્ર ઘટનાની વિગતો માંગી હતી. આ વિભાગના વડાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે ડેન્ટલ વિભાગમાં સ્પેશિયલ સર્જરીના કેસો વધુ હોવાથી તેમજ સ્ટાફની અછતને કારણે સર્જરીમાં વિલંબ થઈ રહ્યો છે. ઉપરાંત નિર્ધારિત સમયગાળા દરમિયાન રજાને કારણે પણ સર્જરી સમયસર શક્ય બની નહોતી. દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં ડોક્ટરો અને સ્ટાફની અછતના કારણે દર્દીઓને સમયસર સારવાર ન મળતા અનેક સવાલો ઊભા થયા છે. દર્દીઓએ આરોગ્ય વિભાગ પાસે ડેન્ટલ વિભાગમાં પૂરતો સ્ટાફ અને નિષ્ણાત ડોક્ટરોની તાત્કાલિક નિમણૂક કરવાની માંગ કરી છે, જેથી દર્દીઓને લાંબી રાહ જોવી ન પડે અને સમયસર ગુણવત્તાયુક્ત સારવાર મળી શકે. મારું નામ ભરતભાઈ મિયાણી, કતારગામ ઝોનમાંથી આ સિવિલ હોસ્પિટલમાં ડેન્ટલ વિભાગમાં સારવાર માટે હું 12 જૂને આવેલો. તમામ સારવારના રિપોર્ટો એક્સરે કર્યા પછી મને સર્જન દ્વારા તારીખ 24 જુલાઈ આપવામાં આવી દાંત કાઢવા માટેની. હું ઘરે વહી ગયો, પરંતુ 24 જૂનના દિવસે તકલીફ થતા ફરી વખત હું અહીં ડેન્ટલ વિભાગમાં આવતા ડેન્ટલ વિભાગના ડોક્ટરો દ્વારા મને જાણ કરવામાં આવી કે અમારે દર્દીઓને ભરાવો ઝાઝો છે અને મેં ડોક્ટરની ખૂબ ઘટ છે, માટે કામના લોડના કારણે તમારી સારવાર નહીં કરી કે 24 જૂને આવજો, એટલે આ જુલાઈ આવજો. એટલે સુપ્રિન્ટેન્ડન્ટને મળવાથી એને એવું કીધું કે આજે આની સારવાર કરો, પરંતુ છતાં પણ સુપ્રિન્ટેન્ડન્ટના હુકમ હોવા છતાં મને 7 દિવસની એપોઇન્ટમેન્ટ આપી. તેથી કંટાળી અને મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી અને કલેક્ટરને ફરિયાદ કરી છે. અને કાલની તારીખમાં ડીન સાહેબને મળતા સુપર સીએમ જેવી વાત કરનારા ડીન સાહેબે એવું કીધું કે અહીંયા હું કરી લઉં. ભરતી કરવી ગુજરાત સરકારના હાથની વાત છે અને ગુજરાત સરકાર જાહેરાત કરતી હોય છે, પણ નોકરી કરવા ઈચ્છુક માણસો ન આવે તો અમે શું કરીએ? જગ્યાઓ ખાલી પડી રહે, આવી વર્ષોથી જગ્યાઓ ખાલી પડી છે અને દર્દીઓ પીડાય છે.